સંઘર્ષ કરતો રહ્યો સીમા પર તિરંગાની આન માટે, લડતો રહ્યો હું દુશ્મનોથી તિરંગાની શાન માટે। કોણ જાણે કઈ માટીનો બન્યો હું કે જેણે સહેલાઈથી અપનાવી લીધું મૃત્યુને તિરંગાને વળગવા માટે। આ દેશની જનની સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે કે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો છે, કારણ કે અહીં માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે। તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં દુશ્મન સામે લડતા લડતા હાલ એક વીર જવાન સીતારામ યાદવ છે તે શહીદ થયા છે। જ્યારે પત્ની સાથે છેલ્લી વાત થઈ ત્યારે વીર જવાને કહ્યું હતું કે થોડા દિવસોમાં હું ઘરે આવીશ। ઘરે સંતાનો પિતાની આવવાની રાહ જોતા હતા, પણ પિતા તો પાછા ન આવ્યા, પણ તિરંગાથી લપેટાયેલો તેનો પાર્થિવ દેહ ઘરે આવ્યો। જ્યારે વીર જવાનની શહીદીના સમાચાર વતન પહોંચ્યા ત્યારે ગામના લોકોમાં દુઃખ સાથે પારાવાર ગર્વની લાગણી હતી। રાજકીય સન્માન સાથે જ્યારે અંતિમ વિદાય અપાઈ ત્યારે તેમના પત્ની અને પરિજનોના હૈયાફાટ આક્રંદથી ભલભલાની આંખો ભીની થઈ જાય। જે બાળકને પિતાએ ખભે બેસાડીને દુનિયા દેખાડી હતી તે મજબૂત ખભા પર આજે અસહ્ય વજનની વેદના છે, અને જે લાડકો પોતાના ખોળામાં રમાડીને મોટો કર્યો હતો એ જનતાની હાલત જોઈને ત્યાં હાજર સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે। આ કાળજું ચીરી નાખતા દ્રશ્યો છે હાલમાં મા ભૂમની રક્ષા કાજે શહીદ થયેલા વીર સપૂત એવા સીતારામ યાદવના પરિવારના, જેની કહાની સાંભળીને તમે પણ રડી પડશો અને તમારો પણ એક હાથ તમારા કપાળ સુધી પહોંચી જશે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને મા ભૂમની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર વીર જવાનની વિગતે વાત કરી। વાત गुजराती पर। आंखें अभी भी दरवाजे पर राह तक रही होगी, वो माँ बेटे की प्रतीक्षा में रातें जग रही होगी। उस माँ को अब ये कौन जाकर समझाएगा कि तू सो जा माँ, तेरा लाल लौट कर नहीं आएगा। દેશની રક્ષા કાજે અનેક પરિવારોએ પોતાના લાડકવાએ આપ્યા છે, અનેક પત્નીઓએ પોતાના સેથાના સિંદૂર આપ્યા છે। ત્યારે હાલમાં જ શહીદ થયેલા એક એવા વીર સપૂતની આજે વાત કરવી છે કે જેમણે દુશ્મનો સામે લડતા લડતા શહીદી વહોરી છે। જમ્મુ કાશ્મીરમાં અથડામણ દરમિયાન બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની સીતારામ યાદવ શહીદ થયા છે। તેમની શહાદતના સમાચાર જ્યારે તેમના ગામડે પહોંચ્યા ત્યારે સમગ્ર પંથકમાં શોક સાથે ગર્વની લાગણી હતી। જો વિગતે વાત કરીએ તો સમસ્તીપુર જિલ્લાના મોરવા બ્લોકના લોદીપુર ગામના રહેવાસી સીતારામ યાદવ જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન શહીદ થયા છે। માહિતી મુજબ સીતારામ યાદવના પત્ની સુમનજીને રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમના આર્મી યુનિટ તરફથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી કે સીતારામ યાદવને પગમાં ગોળી વાગી છે। તેના થોડા સમય પછી બાદમાં વધુ એક ફોન આવે છે અને તેમની શહાદતના સમાચાર મળે છે। જ્યારે શહાદતના સમાચાર મળ્યા ત્યારે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। એવું કહેવાય છે કે તેમની શહાદતના થોડા કલાકો પહેલા વીર જવાને તેમના પત્ની સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી, પરંતુ પરિવારને ક્યાં ખબર હશે કે આ તેમની સાથેની છેલ્લી વાતચીત બની રહેશે। તેમણે વિડીયો કોલ પર તેમના પત્નીને કહ્યું હતું કે હું થોડા સમયમાં ઘરે પાછો આવીશ। પત્ની સુમન યાદવે જણાવ્યું હતું કે બુધવારે સવારે સીતારામ યાદવે વિડીયો કોલ કર્યો અને મને કહ્યું હતું કે તેઓ ફરજ પર જઈ રહ્યા છે। અમારી વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઘરે પાછા ફરશે, જોકે થોડા કલાકો પછી તેમના શહીદીના સમાચાર મળે છે। આપને જણાવી દઈએ કે સીતારામ યાદવ 2002માં ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયા હતા। તેમના લાંબા સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે અનેક સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો છે અને બહાદુરીથી દેશની સેવા કરી છે। તેમના પરિવારમાં તેમના પત્ની, 2 પુત્રો અને એક દીકરી છે। વીર જવાનના પિતા સૂરજ યાદવે કહ્યું કે મેં મારા બાળકોને અત્યંત ગરીબી વચ્ચે ઉછેર્યા છે। મેં ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવ્યું। નોકરી મેળવ્યા પછી સીતારામે પરિવારની જવાબદારી છે તે ઉપાડી લીધી હતી। વીર જવાનને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। લોદીપુર સહિત સમગ્ર પંથકમાં શોક સાથે ગર્વની લાગણી હતી। વીર જવાનને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। થોડા દિવસોમાં જેને ઘરે આવવાની રાહ જોવાઈ રહી હતી તેનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાઈને આવતા પરિવારજનોના આંસુ નથી સુકાઈ રહ્યા। વીર જવાન અમર રહોના નારા સાથે મા ભૂમના લાલને અંતિમ વિદાય અપાઈ। પત્નીના હૈયાફાટ આક્રંદથી હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ। આજે આપણા દેશનો તિરંગો આસમાને લહેરાય છે, તેની પાછળ અનેક માતાઓના કાળજાના કટકા, અનેક સેથાના સિંદૂર અને છૂટેલી રાખડીની ગાંઠોના બલિદાન છે।
ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમના દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા. ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે. ત્યારે આવા શહીદની શહાદત સાથે તેમના પરિવારોના બલિદાનોને પણ વંદન કરીએ. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.